નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 50। ઉદયકાળના કરોડો સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી સંપૂર્ણ જગતને ક્ષોભમાં નાખવાની શક્તિ ધરાવે છે। સુગ્રીવ વગેરે પ્રમુખ વાનરવીર તેમનો સમાદાર કરે છે। તેઓ રાઘવેન્દ્ર શ્રી રામચંદ્રજીના ચરણારવિંદોમાં ચિંતનમાં નિરંતર સંલગ્ન રહે છે અને પોતાના સિંહનાદથી સંપૂર્ણ રાક્ષસોને ભયભીત કરી રહ્યા છે। આવા પવનકુમાર હનુમાનજીનું ભજન કરવું જોઈએ। આ પ્રમાણે ધ્યાન કરીને જીતેન્દ્રિય પુરુષ 12,000 મંત્ર જપ કરે છે। પછી દહીં, દૂધ અને ઘી મેળવેલા ધાનની દશાંશ આહુતિ આપે। પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને તેમાં હનુમાનજીનું આહવાન સ્થાપનાપૂર્વક પદ્યાદિ ઉપચારોથી પૂજન કરે। કેસરોમાં હૃદયાદિ અંગોની પૂજા કરીને અષ્ટદળ કમળના 8 દળોમાં શ્રી હનુમાનજીના નિમ્નલિખિત 8 નામોની પૂજા કરે। રામ ભક્ત, મહાતેજા, કપિરાજ, મહાબલ, દ્રોણાદ્રિહારક, મેરુ પીઠાર્ચન કારક, દક્ષિણા શાભાસ્કર તથા સર્વ વિઘ્નના વિનાશક આ પ્રમાણે નામોની પૂજા કરી દલોના અગ્રભાગમાં ક્રમશઃ સુગ્રીવ, અંગદ, નીલ, જામવન, નલ, સુષેણ, દ્વિવેદ તથા મેંદની પૂજા કરે। ત્યાર પછી લોકપાલો તથા તેમના વજ્ર વગેરે આયુધોની પૂજા કરે। આમ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે। જે માનવ લગાતાર 10 દિવસ સુધી રાતમાં 900 મંત્રના જપ કરે છે અને તેના રાજભય અને શત્રુભય નષ્ટ થઈ જાય છે। 108 મંત્રથી અભિમંત્રિત કરેલું જળ વિષ્ણુ પણ નાશ કરનારું છે। ભૂત, અપસ્માર, વાય અને કૃત્યા મારણ વગેરેના પ્રયોગથી જ્વર તાવ આવતો હોય તો ઉક્ત મંત્રથી અભિમંત્રિત ભસ્મ અથવા જળનો જોરપૂર્વક જ્વરગ્રસ્ત વ્યક્તિ પર પ્રહાર કરવો। આમ કરવાથી તે રોગી 3 દિવસમાં રોગમુક્ત થઈ જાય છે। હનુમાનજીના ઉક્ત મંત્રથી અભિમંત્રિત ઔષધ અથવા જળનો ઉપયોગ કરવાથી મનુષ્યના બધા રોગો નષ્ટ થઈ જાય છે। ઉક્ત મંત્રથી અભિમંત્રિત ભસ્મને અંગોમાં લગાવીને તથા તેમાંથી અભિમંત્રિત જળ પીને જે મંત્રોપાસક યુદ્ધ માટે જાય છે તેના પર શસ્ત્રોનો પ્રભાવ પડતો નથી। કોઈ શસ્ત્રનો ઘાવ થયો હોય અથવા ગુમડું ફૂટીને રસી વહેતું હોય તો 3 વાર અભિમંત્રિત કરેલી ભસ્મથી તેના પર સ્પર્શ કરતાં જ તે બધા ઘાવ સુકાઈ જાય છે। એમાં શંકર નથી। ઈશાન કોણમાં સ્થિત કણજીના મૂળને લઈને તેમાંથી હનુમાનજીના અંગૂઠા જેટલી પ્રતિમા બનાવી પછી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને સિંદૂર વગેરેથી તેની પૂજા કરવી। ત્યાર પછી તે પ્રતિમાનું મુખ ઘર તરફ રાખીને મંત્રોચ્ચારપૂર્વક તેને દરવાજા પાસે દાટી દેવી। તેનાથી ગ્રહ, અભિચાર, રોગ, અગ્નિ, વિષ, ચોર તથા રાજા વગેરેના ઉપદ્રવ કદી તે ઘરમાં આવતા નથી અને તે ઘર દીર્ઘકાળ સુધી પ્રતિદિન ધન, પુત્ર વગેરેથી અભ્યુદયને પ્રાપ્ત થાય છે। વિશુદ્ધ અંતઃકરણવાળી વ્યક્તિ અષ્ટમી યા ચતુર્દશીએ, મંગળવાર યા રવિવારના દિવસે કોઈ પાટિયા પર તેલવાળા અડદના લોટથી હનુમાનજીની સુંદર તથા સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત એક પ્રતિમા બનાવે। ડાબી બાજુ તેલનો અને જમણી બાજુ ઘીનો દીપક પ્રગટાવી રાખે। પછી મંત્રનો જાણકાર પુરુષ મૂળ મંત્રથી તે પ્રતિમામાં હનુમાનજીનું આહવાન કરે। આહવાન પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમને પાર્ધ્ય અર્ધ્ય આપે અર્પણ કરે। લાલ ચંદન, લાલ ફૂલ તથા સિંદૂર વગેરેથી તેમની પૂજા કરે। ધૂપ દીપ આપીને નૈવેદ્ય અર્પણ કરે। મંત્રવેતા ઉપાસક મૂળ મંત્રથી માલપુઆ, ભાત, શાક, મીઠાઈ, વડા, પકોડી વગેરે ભોજ્ય પદાર્થોને ઘી સહિત સમર્પિત કરીને પછી 27 નાગરવેલના પાન લાવીને 3 પાન ભેગા કરીને તેમાં સોપારી વગેરે મૂકીને મુખ શુદ્ધિ માટે મૂળ મંત્ર દ્વારા અર્પણ કરે। મંત્ર સાધક આ પ્રમાણે સારી રીતે પૂજા કરી અને 1000 મંત્રના જપ કરે। પછી કપૂરની આરતી કરીને નાના પ્રકારે હનુમાનજીની સ્તુતિ કરી અને પોતાનો અભિષ્ટ મનોરથ તેમને નિવેદન કરીને વિધિપૂર્વક તેમનું વિસર્જન કરે। ત્યાર પછી નૈવેદ્યના અન્ન દ્વારા 7 બ્રાહ્મણોને ભોજન કરાવે અને ભગવાનને ચડાવેલા પાન તેમને વહેંચી આપે। વિદ્વાન પુરુષ પોતાની શક્તિ અનુસાર તે બ્રાહ્મણોને દક્ષિણા આપીને વિદાય કરે। ત્યાર પછી ઇષ્ટ બંધુજનોની સાથે સ્વયં પણ મૌન કરીને ભોજન કરે। તે દિવસે પૃથ્વી પર શયન અને બ્રહ્મચર્યનું પાલન કરે। જે સાધક આ પ્રમાણે આરાધના કરે છે તે કપીશ્વર હનુમાનજીની કૃપાથી સંપૂર્ણ કામનાઓને શીઘ્ર પ્રાપ્ત કરી લે છે। ભૂમિ પર હનુમાનજીનું ચિત્ર દોરવું અને તેમના અગ્રભાગમાં મંત્રનો ઉલ્લેખ કરે। સાથે સાથે સાધ્ય વસ્તુ અથવા વ્યક્તિનું દ્વિયાંત નામ લખીને તેની આગળ વિમોચય લખીને તેને ડાબા હાથે ભૂસી નાખે। પછી ફરી લખે। આ પ્રમાણે 108 વાર લખીને ભૂસી નાખે। આમ કરવાથી મહાન કારાગારથી તે શીઘ્ર મુક્ત થઈ જાય છે। તાવમાં ધરો, ગરુચી, દહીં, દૂધ અથવા ઘીનો હોમ કરવો અથવા સિંધુવારથી સમિધિઓથી હોમ કરવો જોઈએ। સૌભાગ્ય સિદ્ધિના માટે ચંદન, કપૂર, લાલ કમળ, ઇલાયચી અને લવિંગની આહુતિ આપી। વસ્ત્રની પ્રાપ્તિ માટે સુગંધિત પુષ્પોથી હવન કરવો। વિભિન્ન ધાન્યોની પ્રાપ્તિ માટે તે ધાન્યોથી હોમ કરવો જોઈએ। ધાન્યના હોમથી ધાન્ય પ્રાપ્ત થાય છે। તલ, ઘી, દૂધ અને મધની આહુતિ આપવાથી ગાય ભેંસની વૃદ્ધિ થાય છે। વધારે કહેવાની શી જરૂર। વિષ અને વ્યાધિના નિવારણમાં, શાંતિ કર્મમાં,
ભૂતજન્ય ભય અને સંકટમાં યુદ્ધમાં દેવી ક્ષતિ પ્રાપ્ત થવાથી બંધનથી છૂટવામાં અને મહાન વનમાં અટવાઈ ગયા હોય ત્યારે આ સિદ્ધ કરેલો મંત્ર મનુષ્યનું અવશ્ય કલ્યાણ કરે છે. દ્વાદશાક્ષર મંત્રમાં જે અંતિમ 6 અક્ષર હનુમંતે નમ છે તેમને અને આદિ બીજ હવને છોડીને બાકીના 5 બીજનો જે પંચાક્ષર મંત્ર થાય છે તે સંપૂર્ણ મનોરથો સિદ્ધ કરનારો છે. એના રામચંદ્રજી ઋષિ ગાયત્રી છંદ અને હનુમાન દેવતા છે. સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ માટે આ મંત્રનો વિનિયોગ કરવામાં આવે છે. આના 5 બીજો તથા સંપૂર્ણ મંત્રથી સડગન્યાસ કરી રામદૂત, લક્ષ્મણ પ્રાણદાતા, અંજની સૂત, સીતા શોક વિનાશક તથા લંકા પ્રસાદ ભંજન આ 5 નામ છે. આમની પહેલાં હનુમંત આ નામ પણ છે. હનુમંત વગેરે 5 નામોના આદિમાં 5 બીજ અને અંતમાં ડે વિભક્તિ લગાડવામાં આવે છે. એ જ સડગન્યાસના 6 મંત્ર છે. આનું ધ્યાન, પૂજન વગેરે કાર્ય પૂર્વોક્ત દ્વાદશાક્ષર મંત્ર જેવા જ છે. પ્રણવ, વાગ્ભ, પદ્મા 3 દીર્ઘ સ્વરો યુક્ત માયાબીજ હામ હિમ હમ તથા 5 ફૂટ હસ્વે ખ્રે હસ્વો હસ્ફ હસો આ 11 અક્ષરોનો મંત્ર સંપૂર્ણ સિદ્ધિઓ આપનારો છે. આના પણ ધ્યાન, પૂજન વગેરે કાર્ય પૂર્વવત છે. આ મંત્રની આરાધના કરવામાં આવે તો આ સમસ્ત અભિષ્ટ મનોરથોને આપનારો છે. નમઃ ભગવતે અંજનાય મહાબલાય સ્વાહા આ 18 અક્ષરનો મંત્ર છે. ઈશ્વર, ઋષિ અનુષ્ટુપ છંદ, પવનકુમાર, હનુમાન દેવતા, હમ બીજ તથા સ્વાહા શક્તિ છે એવું મનીષી પુરુષોનું કથન છે. અંજનાય નમનો હૃદયમાં, રુદ્રમૂર્તે નમનો મસ્તકમાં, વાયુપુત્રાય નમનો શિખામાં, અગ્નિ ગર્ભાય નમનો કવચમાં, રામદૂતાય નમનો નેત્રોમાં તથા બ્રહ્મશસ્ત્રાય નમનો અસ્ત્ર સ્થાનમાં ન્યાસ કરવો. આ પ્રમાણે ન્યાસવિધિ કહેવામાં આવી છે. જેમની દિવ્યકાંતિ તપાવેલા સોના જેવી છે, જેઓ ભયનો નાશ કરવાવાળા છે, જેમણે પોતાના પ્રભુ શ્રી રામનું ચિંતન કરી તેમના માટે હાથ જોડી રાખ્યા છે, તેમનું સુંદર મુખ હાલી રહેલા કુંડળોથી પ્રકાશિત થઈ રહ્યું છે તથા જેમના નેત્ર કમલ જેવા શોભાયમાન છે, તે પવનકુમાર હનુમાનજીનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 10,000 મંત્ર જપ કરે. ત્યાર પછી ધ્રુત મિશ્રિત તલથી દશાંશ હોમ કરે. પૂર્વોક્ત રીત પ્રમાણે વૈષ્ણવ પીઠ પર પૂજન કરે. દરરોજ માત્ર રાત્રે ભોજનનો નિયમ લઈ જીતેન્દ્રિય ભાવે 108 વાર જપ કરે તો મનુષ્ય નાના મોટા રોગોથી મુક્ત થઈ જાય છે. એમાં સંશય નથી. અસાધ્ય રોગોથી મુક્ત થવા માટે તો રોજના 1000 જપ કરવા જોઈએ. સુગ્રીવ સાથે શ્રી રામની મિત્રતા કરાવતા હનુમાનજીનું ધ્યાન કરીને તે 10,000 મંત્રના જપ કરે છે. તે પરસ્પર દ્વેષ રાખતા જે 2 વિરોધીઓમાં સંધિ કરાવી શકે છે. જે યાત્રાના સમયે હનુમાનજીનું સ્મરણ કરતો રહીને મંત્ર જપ કરે છે એ પછી યાત્રા કરે છે તે શીઘ્ર પોતાનું અભિષ્ટ સાધન કરીને ઘેર આવી જાય છે. જે પોતાના ઘરમાં મંત્ર જપ કરતો રહીને સદા હનુમાનજીની આરાધના કરે છે તે આરોગ્ય, લક્ષ્મી તથા કાંતિ તેજ પ્રાપ્ત કરે છે અને કોઈ પ્રકારના ઉપદ્રવમાં પડતો નથી. વાનર જો આ મંત્રનું સ્મરણ કરવામાં આવે તો વાઘ વગેરે હિંસક જંતુઓ તથા ચોર ડાકુઓથી સુરક્ષિત રહે છે. સૂતી વખતે પથારી પર એકાગ્રચિત્ત થઈ આ મંત્રનું સ્મરણ કરવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તેને ખરાબ સ્વપ્ન અને ચોર વગેરેનો ભય રહેતો નથી. વિયત ઇન્દુ અનુસ્વારથી યુક્ત હોય ત્યારબાદ હનુમંતે રુદ્રાત્મકાય આ 2 પદ હોય. પછી વર્મ હું અને અસ્ત્રફટ હોય તો હનુમંતે રુદ્રાત્મકાય હુમ ફટ આ 12 અક્ષરનો મહામંત્ર થાય છે, જે અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓને આપનારો છે. એના શ્રી રામચંદ્રજી ઋષિ જગતી છંદ, શ્રી હનુમાનજી દેવતા હુમ બીજ હુમ શક્તિ છે. દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ હામ હિમ હુમ હે હો હ દ્વારા સડગન્યાસ કરવો. ત્યાર પછી હનુમાનજી એક બહુ મોટો પર્વત ઉખાડીને રાવણ તરફ દોડી રહ્યા છે. તેઓ લાક્ષારસના જેવા અરુણ વર્ણ છે. કાળ, અંતક તથા યમ જેવા ભયંકર દેખાય છે. તેમનું તેજ પ્રજ્વલિત અગ્નિ સમાન છે. તેઓ વિજયશીલ તથા કરોડો સૂર્ય સમાન તેજસ્વી. અંગત વગેરે મહાવીર તેમને ચારે બાજુથી ઘેરીને ચાલે છે. તેઓ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. ભયંકર સિંહનાદ કરતા રહીને તેઓ રાવણને કહે છે કે અરે ઓ દુષ્ટ, યુદ્ધમાં ઊભો રહી જા. આ પ્રમાણે શિવાવતાર ભગવાન હનુમાનજીનું ધ્યાન અને પૂજન કરીને 1,00,000 મંત્રના જપ કરે. ત્યાર પછી દૂધ, દહીં, ઘી મિશ્રિત ચોખાનો દશાંશ હોમ કરે. વિમલાદી શક્તિઓથી યુક્ત પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિ કલ્પના કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એકમાત્ર ધ્યાન કરવાથી પણ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી. હવે હું લોકહિતની ઈચ્છાથી આ મંત્રની સાધના બતાવું છું. હનુમાનજીની સાધના પુણ્યદાયી છે. તે મહાન પાતકોથી નાશક છે. આ સાધના સંસારમાં અત્યંત ગુહ્યતમ રહસ્ય છે અને શીઘ્ર ઉત્તમ સિદ્ધિપ્રદ છે. આ સાધનાથી સાધક 3 લોકમાં વિજયી થાય છે. પ્રાતઃકાળે સ્નાન કરીને નદીના તટ પર
દર્ભના આસન પર બેસીને મૂળ મંત્રથી પ્રાણાયામ તથા ષડંગન્યાસ વગેરે કાર્ય કરે. પછી સીતા સહિત ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરી તેમને 8 વાર પુષ્પાંજલિ અર્પણ કરે. ત્યાર પછી ઘસીને તૈયાર રાખેલા લાલ ચંદનથી તેની જ સળી દ્વારા તાંબાના પાત્રમાં અષ્ટદળ કમળ બનાવો. કમળની કર્ણિકામાં મંત્ર લખો. તેમાં કપીશ્વર હનુમાનજીનું આહવાન કરે. મૂળ મંત્રથી મૂર્તિનું નિર્માણ કરી ધ્યાન તથા આહવાનપૂર્વક પાદ્ય આદિ ઉપચાર અર્પણ કરે. ગંધ પુષ્પ આદિ બધી સામગ્રી મૂળ મંત્રથી જ અર્પણ કરી કમળના કેસરોમાં 6 અંગો હૃદય, શિર, શિખા, કવચ, નેત્ર તથા અસ્ત્રનું પૂજન કરીને 8 દલોમાં શ્રીગ્રીવ વગેરેનું પૂજન કરે. સુગ્રીવ, લક્ષ્મણ, અંગદ, નલ, નીલ, જામવાન, કુમુદ અને કેસરીનું એક દલમાં પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ઇન્દ્ર વગેરે દિક્પાલો તથા વજ્ર વગેરે આયુધોનું પૂજન કરે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થયા પછી મંત્ર ઉપાસક પુરુષ પોતાની અભિષ્ટ કામનાઓને સિદ્ધ કરી શકે છે. નદીના તટ પર, કોઈ વનમાં, પર્વત પર અથવા કોઈ પણ એકાંત સ્થાનમાં શ્રેષ્ઠ સાધક ભૂમિ ગ્રહણપૂર્વક સાધનાનો પ્રારંભ કરે. આહાર, શ્વાસ, વાણી અને ઇન્દ્રિયો પર સંયમ રાખે. દિગ્બંધ વગેરે કરીને ન્યાસ અને ધ્યાન વગેરેનું સારી રીતે સંપાદન કર્યા પછી પૂર્વવત પૂજન કરીને ઉક્ત મંત્રરાજના 1 લાખ જપ કરે. 1 લાખ જપ પૂર્ણ થઈ ગયા પછી બીજા દિવસે સવારે સાધક મહાન પૂજા કરે. તે દિવસે એકાગ્રચિત્તે પવનનંદન હનુમાનજીનું સમ્યક ધ્યાન કરીને દિવસ રાત જપમાં સંલગ્ન રહે. ત્યાં સુધી જપ કરતો રહે જ્યાં સુધી દર્શન ન થાય. સાધકને દ્રઢ નિશ્ચયથી જાણીને અડધી રાત્રિના સમયે પવનનંદન હનુમાનજી અત્યંત પ્રસન્ન થઈને તેની સામે જાય છે. કપીશ્વર હનુમાનજી તે સાધકને ઈચ્છાનુસાર વરદાન આપે છે. વરદાન મેળવીને તે શ્રેષ્ઠ સાધક પ્રસન્નતાપૂર્વક આમ તેમ વિચરે છે. આ પુણ્યમય સાધના દેવતાઓના માટે પણ દુર્લભ છે, કેમ કે ગૂઢ રહસ્યપૂર્ણ મેં સંપૂર્ણ લોકના હિતની દ્રષ્ટિથી આ રહસ્યમય સાધના અહીં પ્રગટ કરી છે. એ જ પ્રમાણે સાધક પોતાના માટે હિતકારી અન્ય પ્રયોગોનું અનુષ્ઠાનો કરે છે. હિન્દુ અનુસ્વાર યુક્ત વિયત અર્થાત હમના પછી ડે વિભક્તિયુક્ત પવનનંદન શબ્દ હોય અને અંતમાં વહની પ્રિયા સ્વાહા હોય તો અહમ પવનંદનાય સ્વાહા આ 10 અક્ષરોનો મંત્ર થાય છે, જે સંપૂર્ણ કામનાઓને આપનારો છે. એના ઋષિ વગેરે પણ પહેલાં જણાવ્યા પ્રમાણે છે. ષડંગન્યાસ પણ પૂર્વવત કરવો જોઈએ. લંકાની રણભૂમિમાં મહાવીર લક્ષ્મણને પડી ગયેલા જોઈને હનુમાનજી તુરત ઊભા થઈ ગયા. તેઓ અતિ ક્રોધિત થઈને એક વિશાળ અને ભારે પર્વતને ઉપાડી રાવણને મારી નાખવા માટે વેગપૂર્વક દોડ્યા. તેમનું તેજ કરોડો સૂર્યને લજ્જિત કરી રહ્યું છે. તેઓ બ્રહ્માંડવ્યાપી ભયંકર અને વિરાટ શરીર ધારણ કરીને અહંકારપૂર્વક ઓમકારથી 3 લોકને ધ્રુજાવી દે છે. આ પ્રમાણે યુદ્ધભૂમિમાં હનુમાનજીનું ચિંતન કરવું જોઈએ. ધ્યાન પછી સાધકે 1 લાખ જપ કરવા અને પૂર્વવત દશાંશ હવન કરે. આ મંત્રનું પણ વિધિવત પૂજન પહેલાં જેમ જ કરવું જોઈએ. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થયા પછી મંત્રનો ઉપાસક પોતાની હિત સાધના કરી શકે. આ શ્રેષ્ઠ મંત્રની સાધના પણ ગોપનીય રહસ્ય છે. બધા તંત્રોમાં આને અત્યંત ગોપ્ય બતાવેલું છે. આનો ઉપદેશ બધાને આપવો નહીં. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શૌચાદિ નિત્યકર્મ કરીને પવિત્ર થઈ નદી તટ પર જઈને તીર્થના આહવાન પૂર્વક સ્નાન કરવું. સ્નાન સમયે 8 વાર મૂળ મંત્રનું ઉચ્ચારણ કરે. ત્યાર પછી 12 વખત મંત્ર બોલી પોતાની ઉપર જળ છાંટવું. આ પ્રમાણે સ્નાન, સંધ્યા, તર્પણ વગેરે કરીને ગંગા તટે, પર્વત પર અથવા વનમાં ભૂમિગ્રહણપૂર્વક આકારાદિ સ્વરવર્ણોનું ઉચ્ચારણ કરીને પૂર્વ કથી લઈને મ સુધીના 5 વર્ગના અક્ષરોથી કુંભક તથા યથી લઈને અવશેષ વર્ણનું ઉચ્ચારણ કરીને રેચક કરવો જોઈએ. આ પ્રમાણે પ્રાણાયામ કરીને ભૂત સુધીથી લઈને પીઠ ન્યાસ સુધીના બધા કાર્ય કરે. પછી પૂર્વોક્ત રીત પ્રમાણે કપીશ્વર હનુમાનનું ધ્યાન અને પૂજન કરી તેમની આગળ બેસીને સાધક દરરોજ આદરપૂર્વક 10,000 મંત્ર જપ કરે. 7મા દિવસે વિશેષ રૂપે પૂજન કરે. તે દિવસે મંત્ર સાધક એકાગ્રચિત્તે દિવસ રાત જપ કરે. રાતના 3 પહોર વીતી ગયા પછી ચોથા પ્રહરમાં અતિ ભય દેખાડીને કપીશ્વર પવનનંદન હનુમાનજી સાધકની સમક્ષ અવશ્ય પધારે છે અને તેની મનોકામના પૂરી કરી શકે. સાધક પોતાની ઈચ્છા અનુસાર વિદ્યા, ધન, રાજ્ય અથવા વિજય તત્કાલ પ્રાપ્ત કરી લે છે. આ સર્વથા સત્ય છે. આમાં સંશય બિલકુલ નથી. તે આ લોકમાં સંપૂર્ણ કામનાઓનો ઉપભોગ કરીને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. સંધ્યોજાત ઓ સહિત 2 વાયુ યો હનુમંતનું ઉચ્ચારણ કરે. પછી ફલનું અંતમાં ફ તથા નેત્ર ઈ યુક્ત ક્રિયા લ અને કામિકા તનું ઉચ્ચારણ કરે. ત્યાર પછી ધગધગિત બોલીને આયુરાશ પદનું ઉચ્ચારણ કરવું. ત્યાર પછી લોહિત તથા રૂડાહનું ઉચ્ચારણ કરવું જોઈએ. પૂર્વ મંત્ર આ પ્રમાણે છે. ઓમ યો હનુમંત ફલિત ધગધગિત આયુરાશ પુરાડહ. આ 25 અક્ષરનો મંત્ર છે. આના પણ ઋષિ વગેરે ઉપર મુજબ છે. પ્લીહા રોગ વગેરે દૂર કરનાર વાનરરાજ હનુમાનજી આના દેવતા છે. પ્લીહા રોગયુક્ત વ્યક્તિના પેટ પર તંબુલનું પાન મૂકવું. તેની ઉપર 8 ગણું લપેટેલું વસ્ત્ર મૂકી ઢાંકી દેવું. ત્યાર પછી સાધક હનુમાનજીનું સ્મરણ કરી તે વસ્ત્ર પર 1 વાંસનો ટુકડો મૂકી દે. ત્યાર પછી બોરના વૃક્ષની બનાવેલી છડી લાકડીથી લઈને તેની જંગલી પથ્થરથી પ્રગટ થયેલી અગ્નિમાં મંત્રથી 7 વાર તપાવે. પછી તે છડીથી પેટ પર મૂકેલા વાંસના ટુકડા પર 7 વાર પ્રહાર કરે. આનાથી મનુષ્યનો પ્લીહા રોગ અવશ્ય નષ્ટ થઈ જાય છે.
ઓમ નમો ભગવતી અંજનેનાય અમુકસ્ય શૃંખલા ત્રોટ્ય બંધન મોક્ષ કુરુ સ્વાહા. આ એક મંત્ર છે. એની ઈશ્વર ઋષિ અનુષ્ટુપ છંદ શૃંખલા મોચક પવનપુત્ર હનુમાન દેવતા હમ બીજ અને સ્વાહા શક્તિ છે. બંધનથી છૂટવા માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. દીર્ઘ સ્વર તથા રેફયુક્ત બીજ મંત્રથી ષડંગ ન્યાસ કરે, જેમ કે હામ હૃદયાય નમ, હિમ શીર્ષે સ્વાહા, વામે શૈલમ વૈરીભીદમ વિશુદ્ધ ત્યન્મંતઃ દધાનમ સ્વર્ણવર્ણ ચ ધ્યાયત કુંડલિની હરિમ. ડાબા હાથમાં શત્રુઓને વિદીર્ણ કરનારો પર્વત તથા જમણા હાથમાં વિશુદ્ધ ટંક ધારણ કરનારા સુવર્ણ સમાન કાંતિમાન કુંડળ ધારણ કરેલા વાનરરાજ હનુમાનજીનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરી 1,00,000 મંત્રના જપ તથા આંબલાના પલ્લવથી દશાંશ હવન કરે. પૂજન વિધિ પૂર્વવત કરવી. મહાન કારાગરમાં પડેલા વ્યક્તિ જો 10,000 જપ કરે તો કારાગરથી મુક્ત થઈ જાય છે. હવે હું બંધનથી છોડાવનાર શુભ હનુમંત મંત્રનું વર્ણન કરું છું. અષ્ટદલ કમળની અંદર ષટકોણ બનાવો. તેની કર્ણિકામાં સાધકનું નામ લખું. 6 કણોમાં ઓમ અંજનાયનો ઉલ્લેખ કરો. 8 દળો કાનમાં ઓમ વાતું લખવું. ગોરોચન અને કંકુથી આ ઉત્તમ મંત્ર લખી મસ્તક પર ધારણ કરી બંધનથી છૂટવા માટે ઉક્ત મંત્રના 10,000 જપ કરવા. આ મંત્રને દરરોજ માટી પર લખીને ડાબા હાથથી મિટાવી દે. 12 વખત લખવા. મિટાવાથી મંત્રનો આરાધક મહાન કારાગરથી છૂટી જાય છે. ગગન હ નેત્ર ઈ યુક્ત જ્વલન ર અર્થાત હરિપદ પછી 2 વાર મરકટ શબ્દ બોલીને શેષ આ સહિત તોય વ અર્થાત વાનું ઉચ્ચારણ કરીને મકરે પદ બોલવું. પછી પરિશ્ચિમોતી મૂર્ચ્યતી સુખલી કામનું ઉચ્ચારણ કરવું. પૂર્વ મંત્ર આ પ્રમાણે છે. હરિમર્કટ વામ કરી પરિમુચ્યતી મૃચ્યતી સુખલી કામ. આ 24 અક્ષરનો મંત્ર છે. વિદ્વાન પુરુષ આ મંત્રને જમણા હાથમાં ડાબા હાથે લખીને ભૂંસી નાખે અને 108 વાર આ મંત્રના જપ કરે. આવું કરનાર જેલમાં પડેલો મનુષ્ય 3 સપ્તાહમાં જેલ મુક્ત થઈ જાય છે. એમાં સંશય નથી. એના ઋષિ વગેરે પૂર્વવત છે. પૂજન વગેરે પણ પૂર્વવત કરવું. આ મંત્રના 1,00,000 જપ અને શુભ દ્રવ્યોથી દશાંશ હવન કરવો જોઈએ. મંત્ર સાધક પુરુષ આ પ્રમાણે કપીશ્વર વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના કરે છે. તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. અંજની નંદન હનુમાનજીની ઉપાસના કરવામાં આવે તો ધન ધાન્ય પુત્ર પૌત્ર અતુલ સૌભાગ્ય યશ મેઘા વિદ્યા પ્રભા રાજ્ય તથા વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. સનતકુમારજી કહે છે કે હવે હું હનુમાનજી માટે રહસ્ય સહિત દીપદાન વિધિનું વર્ણન કરું છું, જેને જાણી લેવા માત્રથી સાધક સિદ્ધ થઈ જાય છે. દીપ પાત્રનું પ્રમાણ, તેલનું પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને તંતુ વાટનું પ્રમાણ આ બધાનું ક્રમશઃ વર્ણન કરવામાં આવશે. સ્થાન ભેદ મંત્ર, અલગ અલગ દીપદાન મંત્ર વગેરેનું પણ વર્ણન થશે. પુષ્પથી સુગંધિત તેલ દ્વારા આપેલો દીપક સંપૂર્ણ કામનાપ્રદ માનવામાં આવે છે. કોઈ પથિક આવે ત્યારે તેની સેવાના માટે તલનું તેલ આપવામાં આવે તો તે લક્ષ્મી પ્રાપ્તિનું કારણ થાય છે. સરસવનું તેલ રોગનાશક છે એવું કર્મના જ્ઞાતા વિદ્વાનોનું કથન છે. ઘઉં, તલ, અડદ, મગ અને ચોખા આ 5 ધાન્યનો લોટ દીપદાન માટે ઉત્તમ છે. સંધિ મિલનમાં 3 પ્રકારના લોટનો દીવો આપવો યોગ્ય છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે કસ્તુરીનો દીપ વિહિત છે. કન્યા પ્રાપ્તિ માટે ઇલાયચી, લવિંગ, કપૂર અને કસ્તુરીનો દીપક શ્રેષ્ઠ માન્યો છે. મિત્રતા કરવા માટે પણ આ જ પદાર્થોનો દીપક આપવો જોઈએ. આ બધી વસ્તુનો અપ્રાપ્ય હોય તો 5 ધાન્ય શ્રેષ્ઠ છે. 8 મુઠ્ઠીનો 1 કિંચિત થાય છે. 8 કિંચિતનો 1 પુષ્કલ, 4 પુષ્કલનો 1 આઢક, 4 આઢકનો 1 દ્રોણ, દ્રોણ 16 શેરનું લાકડાનું માપ, 4 દ્રોણની 1 ખરી થાય છે. 4 ખરીનો 1 પ્રસ્થ થાય છે. અથવા અહીં બીજી રીતે માપ બતાવેલ છે. 2 પલનો 1 પ્રસૂત થાય છે. 2 પ્રસૂતનો કુડવ, 4 કુડવનો 1 પ્રસ્થ અને 4 પ્રસ્થનો 1 અઢળક થાય છે. 4 અઢકનો દ્રોણ અને 4 દ્રોણની ખરી. આ ક્રમથી પટ્ટકર્મોમાં ઉપયોગી પાત્રમાં માપ સમજવા જોઈએ. 5, 7 તથા 9 આ ક્રમશઃ દીપકના પ્રમાણ છે. સુગંધિત તેલના દીપકનું કોઈ માપ નથી, તેથી તેનું માપ પોતાની ઈચ્છાનુસાર માનવામાં આવ્યું છે. સોમવારે ધાન્યને પાણીમાં ભીંજવી રાખવું જોઈએ. પછી પ્રમાણે કુમારી કન્યા દ્વારા તેને પીસાવવું જોઈએ. પીસેલા પદાર્થને શુદ્ધ પાત્રમાં મૂકીને નદીના જળથી તેનો પિંડો બનાવવો જોઈએ. પછી તેનાથી દીપપાત્ર બનાવવું. જે સમયે દીપ પ્રગટાવવામાં આવતો હોય ત્યારે હનુમત કવચનો પાઠ કરો. મંગળવારે શુદ્ધ ભૂમિ પર મૂકીને દીપદાન કરવું. કૂટ બીજ 11 પ્રકારના બતાવેલા છે, તેથી તેટલા તંતુગ્રાહ્ય છે. પાત્રના માટે કોઈ નિયમ નથી. માર્ગમાં જે દીપક પ્રગટાવવામાં આવે છે તેમની વાટમાં 21 તે તંતુ હોવા જોઈએ. કૂટની સંખ્યા હોય તેટલા પલ તેલ દીવામાં નાખવું જોઈએ. ગુરુ કાર્યમાં 11 પલ, 4 કર્ષ 1 પલ અને 16 ગ્રામ 1 કર્ષ આશરેથી લાભ થાય છે. નિત્યકર્મમાં 5 પલ તેલ જરૂરી છે, અથવા પોતાની ઈચ્છા પ્રમાણે તેલનું માપ રાખવું. નિત્ય નૈમિત્તિક કર્મોના અવસર પર હનુમાનજીની પ્રતિમાની સમીપ અથવા શિવ મંદિરમાં દીપદાન કરવું જોઈએ. હનુમાનજીના દીપદાનમાં જે કોઈ વિશેષ વાત છે તે હવે કરું છું. દેવની પ્રતિમાની આગળ આનંદના અવસર પર ગ્રહોના નિમિત્તે
ભૂતોના નિમિત્ત ઘરોમાં અને 4 રસ્તાઓ પર આ 6 સ્થળોમાં દીપ અપાવવા જોઈએ. સ્ફટિકના શિવલિંગ સમીપ શાલિગ્રામ શિલા પાસે તથા હનુમાનજી માટે કરેલું દીપદાન નાના પ્રકારના ભોગ અને લક્ષ્મીની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. વિઘ્ન તથા મહાન સંકટોનો નાશ કરવા માટે ગણેશની નિકટ હનુમાનજીના ઉદ્દેશથી દીપદાન કરવું. ભયંકર વિષ તથા વ્યાધિનો ભય ઉપસ્થિત થતાં હનુમાનજીની પ્રતિમા પાસે દીપદાનનું વિધાન છે. વ્યાધિનાશ માટે તથા દુષ્ટ ગ્રહોની દ્રષ્ટિથી રક્ષણ માટે 4 રસ્તા પર દીપદાન કરવું જોઈએ. બંધનથી છૂટવા માટે રાજદ્વાર પર અથવા કારાગરની સમીપ દીપદાન કરવું જોઈએ. સંપૂર્ણ કાર્યોની સિદ્ધિના માટે પીપળ અને વડના મૂળ ભાગમાં દીપ આપવો જોઈએ. ભય નિવારણ અને વિવાદ શાંતિના માટે તથા વિષ વ્યાધિ અને જવર તાવને ઉતારવા માટે, ભૂતગ્રહના નિવારણ માટે, કૃત્યાથી છુટકારો મેળવવા માટે, કપાઈ ગયેલાને જોડવા માટે, દુર્ગમ અને ઘોર વનમાં વાઘ, હાથી તથા હિંસક જીવોના આક્રમણથી બચવા માટે, સદાના માટે, બંધનથી છૂટવા માટે, પથિકના આગમનમાં આવવા જવાનો માર્ગમાં તથા રાજદ્વાર પર હનુમાનજીને માટે દીપદાન જરૂરી છે. 11, 21 અને પિંડ 3 પ્રકારનું મંડળનું માપ હોય છે. 5, 7 અથવા 9 આમને લઘુ કહ્યા છે. દીપદાન સમયે દૂધ, દહીં, માખણ અથવા ગોબરથી હનુમાનજીની પ્રતિમા બનાવવાનું વિધાન છે. સિંહ જેવા પરાક્રમી વીરવર હનુમાનજીને દક્ષિણાભિમુખ કરીને તેમના પગને રીંછ પર મૂકેલો બતાવો. તેમના મસ્તક પર મુગટ હોવો જોઈએ. સુંદર વસ્ત્ર, પીઠ તથા દીવાર પર હનુમાનજીની પ્રતિમા અંકિત કરવી જોઈએ. કૃટ વગેરે તથા નિત્ય દીપમાં દ્વાદશાક્ષર મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. ગોબરથી લીપેલી ભૂમિ પર એકાગ્ર ચિત્તે ષટકોણ અંકિત કરવું. તેના બાહ્ય ભાગમાં અષ્ટદલ કમળ બનાવવું તથા તેના પણ બાહ્ય ભાગમાં ભૂપૂર રેખા ખેંચવી. તે કમળમાં દીપક રાખવો. શૈવ અથવા વૈષ્ણવ પીઠ પર અંજની નંદન હનુમાનજીની પૂજા કરવી. 6 કોણનો અંતરાલ. હોમ હસફે ખ્રે હસવો હસો ફે હસો. આ 6 ફૂટનો ઉલ્લેખ કરવો. 6 કોણોમાં બીજ સહિત 6 અંગોને લખવા. મધ્યમાં સૌમ્યનો ઉલ્લેખ કરે અને તેમાં પવનનંદન હનુમાનજીની પૂજા કરીને 6 કોણાઓમાં 6 અંગો તથા 6 નામોની પહેલાં બતાવ્યા અનુસાર પૂજા કરવી જોઈએ. સુગ્રીવાય નમઃ, અંગદાય નમઃ, સુષેણાય નમઃ, નલાય નમઃ, નીલાય નમઃ, જાંબતે નમઃ, પ્રહસ્તાય નમઃ, સુવેશાય નમઃ. ત્યાર પછી સંડક દેવતાઓનું પૂજન કરે. અંજનય પુત્રાય નમઃ, રુદ્રમૂર્તય નમઃ, વાયુસુતાય નમઃ, જાનકી જીવાય નમઃ, રામદૂતાય નમઃ, બ્રહ્માસ્ત્ર નિવારણાય નમઃ. પંચોપચાર ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી આ બધાનું પૂજન કરીને દર્ભ અને જળ હાથમાં લઈને દેશકાળનું ઉચ્ચારણ કરી દીપદાનનો સંકલ્પ કરો. પછી દીપ મંત્ર બોલવો. સાધકે ઉત્તરાભિમુખ થઈને તે મંત્રને ફૂટ સંખ્યા જેટલા 6 વાર જપીને હાથમાં રાખેલા જળને ભૂમિ પર છોડી દેવું. પછી બંને હાથ ધોઈને યથાશક્તિ મંત્રના જપ કરે. પછી આ પ્રમાણે કહેવું: હનુમાનજી ઉત્તરાભિમુખ અર્પિત કરેલ્યા શ્રેષ્ઠ દીપકથી પ્રસન્ન થઈ તમે એવી કૃપા કરો કે જેથી મારા સંપૂર્ણ મનોરથ પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે આ 13 દ્રવ્યો ઉપયુક્ત હોય છે: ગોબર, માટી, શાહી અલતા, સિંદૂર, લાલ ચંદન, શ્વેત ચંદન, મધ, કસ્તુરી, દહીં, દૂધ, માખણ અને ઘી. ગોબર 2 પ્રકારના કહ્યા છે: ગાયનું અને ભેંસનું. ખોવાઈ ગયેલી વસ્તુને પ્રાપ્ત કરવા માટે દીપદાન કરવું હોય તો તેમાં ભેંસના ગોબરનો ઉપયોગ જરૂરી છે. હેમ અને દૂર દેશમાં ગયેલા સ્વજનના આગમન, મહાદુર્ગની રક્ષા, બાળક વગેરેની રક્ષા, ચોર વગેરેના ભયનો નાશ વગેરે કાર્યમાં ગાયનું ગોબર ઉત્તમ છે. તે પણ જમીન પર પડેલું હોય તો લેવું નહીં. જ્યારે ગોબર કરી રહી હોય ત્યારે કોઈ પાત્રમાં તેને લેવું જોઈએ. માટીના 4 પ્રકાર છે: સફેદ, પીળી, લાલ અને કાળી. તેમાં ગોપીચંદન, હરિતાલ તથા ગેરુ વગેરે ગ્રાહ્ય છે. બીજા બધા દ્રવ્ય જાણીતા અને બધાના માટે સારી રીતે પરિચિત છે. વિદ્વાન પુરુષ ગોપીચંદનથી 4 ખૂણાવાળું મંડળ બનાવીને તેની મધ્યમાં ભેંસના ગોબરથી હનુમાનજીની મૂર્તિ બનાવી તે મંત્રના ઉપાસકે એકાગ્ર ચિત્તે બીજ અને ક્રોધ હમથી તેમની પૂંછ અંકિત કરવી. તેલથી મૂર્તિને નવડાવી અને ગોળનું તિલક કરવું. કમળ જેવા રંગનો ધૂપ જે શાલ વૃક્ષના ગુંદરથી બનેલો હોય તેને નિવેદન કરે. 5 વાટનો તેલનો દીપક પ્રગટાવીને અર્પણ કરે. ત્યાર પછી હાથ ધોઈને સાધકે દહીં ભાતનું નૈવેદ્ય અર્પણ કરવું. તે સમયે તેણે 3 વાર શેષ આ સહિત 20 મનું ઉચ્ચારણ કરવું. આમ કરવાથી ખોવાઈ ગયેલ ભેંસો, ગાયો તથા દાસદાસીઓની પણ પ્રાપ્તિ થઈ જાય છે. ચોર વગેરે દુષ્ટ જીવો તથા સર્પ વગેરેનો ભય પ્રાપ્ત થાય તો તાલ દ્વારા 4 દરવાજાનું સુંદર ઘર બનાવવું. પૂર્વના દ્વાર પર હાથીની મૂર્તિ બેસાડીને દક્ષિણ દ્વાર પર મહીષ પાડાની, પશ્ચિમ દ્વાર પર સર્પ અને ઉત્તર દ્વાર પર વાઘની સ્થાપના કરવી. એ જ પ્રમાણે ક્રમશઃ પૂર્વાદી દ્વારો પર ખડગ, છરી, દંડ અને મુદગર અંકિત કરીને મધ્ય ભાગમાં પાડાના ગોબરથી મૂર્તિ બનાવી તેના હાથમાં ડમરું ધારણ કરાવે અને યત્નપૂર્વક એવી ચેષ્ટા કરે કે મૂર્તિમાંથી એવો ભાવ પ્રગટ થાય કે તે ચકિત નેત્રોથી જોઈ રહ્યું હોય. તેને દૂધથી નવડાવી તેની ઉપર લાલ ચંદન લગાડવું. ચમેલીના ફૂલોથી તેની પૂજા કરીને શુદ્ધ ધૂપથી ગંધનો ધૂપ આપવો. ઘીનો દીવો આપીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. ગગન, હ, દીપિકા, ઉ અને ઇન્દુ અનુસ્વાર અર્થાત હુમનું અને શસ્ત્ર ફટ આરાધ્ય દેવની સામે આ પ્રમાણે જપ કરવા. આ પ્રમાણે 7 દિવસ કરીને મનુષ્ય મહાન ભયથી
મુક્ત થઈ જાય છે. ઉક્ત બંને પ્રયોગોનો આરંભ મંગળવારના દિવસે આદરપૂર્વક કરવો જોઈએ. શત્રુ સેનાથી ભયંકર પ્રાપ્ત થતા ગેરુથી મંડળ બનાવીને તેની અંદર થોડું નમી ગયેલ તાડનું વૃક્ષ અંકિત કરવું. તેના પર લટકતી હનુમાનજીની પ્રતિમા છાણની બનાવી તેમના જમણા હાથમાં તાડનો અગ્રભાગ અને જમણા હાથમાં જ્ઞાન મુદ્રા હોય. તાડના મૂળથી એક હાથ દૂર પોતાના તરફ એક ચોરસ મંડળ બનાવવું. તેના મધ્ય ભાગમાં મૂર્તિ અંકિત કરવી. તેનું મુખ દક્ષિણ તરફ હોય. તે હનુમાનની મૂર્તિ સુંદર બનેલી હોય. હૃદય પર અંજલિ બાંધીને હાથ જોડી બેઠી હોવી જોઈએ. તે મૂર્તિને સ્નાન કરાવી યથાસંભવ ગંધ ઉપચારો અર્પણ કરવા અને તેની આગળ કિલીના જપ કરવાનું કહ્યું છે. દરરોજ આ પ્રમાણે જ કરવું. આવું કરવાથી યાત્રીઓનો શીઘ્ર મેળાપ થાય છે. જે દરરોજ વિધિપૂર્વક હનુમાનજીને દીપ અર્પણ કરે છે તેના માટે 3 લોકમાં કશું દુર્લભ નથી. જેના હૃદયમાં દુષ્ટતા ભરેલી હોય, જેની બુદ્ધિ દુષ્ટતાનું ચિંતન કરતી હોય, જે શિષ્ય હોવા છતાં વિનય શૂન્ય અને ચુગલીખોર હોય એવા મનુષ્યને કદી આનો ઉપદેશ કરવો નહીં. કૃતજ્ઞને કદી આ રહસ્યનો ઉપદેશ ન આપો. જેના શીલ સ્વભાવની સારી રીતે પરીક્ષા કરી લીધી હોય તેવા સરળ વ્યક્તિને જ આનો ઉપદેશ આપવો જોઈએ. હવે હું તત્વજ્ઞાન પ્રદાન કરનાર બીજ મંત્રનું વર્ણન કરીશ. તાર ઓમ નમો હનુમંતે આટલું બોલીને 3 વાર જઠર મનું ઉચ્ચારણ કરવું. દનક્ષોભમ કહીને 2 વાર સંહર આ ક્રિયાપદ બોલવું. ત્યાર પછી આત્મતત્વમ બોલીને 2 વાર પ્રકાશે ઉચ્ચારણ કરવું. ત્યાર પછી વર્મ હુમ અસ્ત્રફટ અને વાહની જાયા સ્વાહાનું ઉચ્ચારણ કરવું. પૂરો મંત્ર આ પ્રમાણે છે. ઓમ નમો હનુમંતે મમ મદન ભોક્ષ ક્ષોભ સંહર સંહર આત્મતત્વમ પ્રકાશાય પ્રકાશાય હુમ ફટ સ્વાહા. 36 અક્ષરોનો મંત્ર છે. એના વશિષ્ઠ મુનિ અનુષ્ટુપ છંદ અને હનુમાન દેવતા છે 7, 7, 6, 4, 8 તથા 4 મંત્રોક્ષર દ્વારા સડંગ ન્યાસ કરીને કપીશ્વર હનુમાનજીનું ધ્યાન કરવું. હનુમાનજીનો ડાબો હાથ ઘૂંટણ પર રાખેલો છે. જમણો હાથ જ્ઞાનમુદ્રામાં સ્થિત હોવાથી હૃદય પાસે છે. તેઓ આધ્યાત્મ તત્વનું ચિંતન કરતા રહીને કદલીવનમાં બેઠા છે. તેમના કાંતિ ઉદયકાલ જેવા કરોડો સૂર્ય જેવા છે. આવા જ્ઞાનદાતા હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે ધ્યાન કરી અને લાખ જપ કરવા અને ઘી સાથે તલની દશાંશ આહુતિ આપવી. પછી પૂર્વોક્ત પીઠ પર પૂર્વવત હનુમાનજીનું પૂજન કરવું. આ મંત્રના જપ કરવાથી કામ વિકારનો અવશ્ય નાશ થાય છે અને સાધક શ્રી હનુમાનજીની કૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. હવે હું ભૂતને ભગાડનાર બીજા ઉત્કૃષ્ટ મંત્રનું વર્ણન કરું છું. ઓમ શ્રી મહાજનાય પવનપુત્રા વેશ્યાવસાય ઓમ હનુમંતે ફટ. આ 25 અક્ષરનો મંત્ર છે. આ મંત્રના બધા બ્રહ્મા ગાયત્રી ઋષિ છંદ હનુમાન દેવતા શ્રી બીજ અને ફટ શક્તિ છે. 6 દીર્ઘ સ્વરો યુક્ત બીજ દ્વારા સડંગ ન્યાસ કરવો. ધ્યાન. જેમનું મુખ લાલ અને શરીર સુવર્ણ જેવું છે, કાંતિમાન છે, જે પારિજાત કલ્પવૃક્ષની નીચે તેના મૂળ ભાગમાં બેઠા છે, તે અંજનીનંદન હનુમાનજીનું શ્રેષ્ઠ સાધક ચિંતન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 1 લાખ જપ કરવા અને મધ ઘી અને ખાંડ મેળવેલા તલનો દશાંશ હોમ કરવો. મંત્રનો ઉપાસક જો ગ્રહ પીડાથી ગ્રસ્ત મનુષ્યને આ મંત્ર દ્વારા ઝાપટે તો તે ગ્રહ ચીસો પાડતો તે મનુષ્યને છોડીને ભાગી જાય છે. આ મંત્રોને સદા ગુપ્ત રાખવા જોઈએ. ગમે ત્યાં આને ઉજાગર કરવા નહીં. ખૂબ ચકાસેલા શિષ્યને અથવા પોતાના પુત્રને આને ઉપદેશ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ સંબંધી મંત્રોની અનુષ્ઠાન વિધિ તથા વિવિધ પ્રયોગ. સનતકુમારજી કહે છે કે હે નારદ, હવે હું ભોગ અને મોક્ષ રૂપી ફળ આપનાર શ્રી કૃષ્ણ મંત્રોનું વર્ણન કરીશ. કામ ક્લીમ ડે વિભક્ત્ય કૃંત કૃષ્ણ અને ગોવિંદ પણ. કૃષ્ણા ગોવિંદાય પછી ગોપીજન વલ્લભાઈ સ્વાહા. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાઈ સ્વાહા. આ 18 અક્ષરોનો મંત્ર જેના અધિષ્ઠાત્રી દેવી દુર્ગાજી છે. આ મંત્રના નારદ ઋષિ ગાયત્રી છંદ પરમાત્મા શ્રી કૃષ્ણ દેવતા ક્લીમ બીજ અને સ્વાહા શક્તિ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિના માટે આનો વિનિયોગ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સાધક ઋષિનો મસ્તકમાં છંદનો મુખમાં દેવતાના હૃદયમાં બીજનો ગુહ્યમાં અને શક્તિનો ચારણોમાં ન્યાસ કરે છે. મંત્રના 4, 4, 4, 4 અને 2 અક્ષરોથી પંચજ્ઞ ન્યાસ કરીને પછી તત્વ ન્યાસ કરવો. ત્યારબાદ હૃદય કમળમાં ક્રમશઃ 12 કલા વ્યાપ્ત સૂર્યમંડળ, 16 કળા વ્યાપ્ત ચંદ્રમંડળ તથા 10 કલા વ્યાપ્ત અગ્નિમંડળનો ન્યાસ કરવો. સાથે સાથે મંત્રના પદોમાં સ્થિત 8, 8 અને 2, 2 અક્ષરોનો પણ ક્રમશઃ તે મંડળોની સાથે જોડીને તે બધાનો ન્યાસ કરવો જોઈએ. જેમ કે ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય અમ 12 કળા વ્યાપ્ત સૂર્યમંડલાત્મને નમો ગોપીજન વલ્લભાઈ નમો ઓમ 16 કળા વ્યાપ્ત ચંદ્રમંડલાત્મને નમ સ્વાહા મમ 10 કલા વ્યાપ્ત વિમંડલાત્મને નમ રથપુંડરીકે. ત્યાર પછી આકાશાદિમાં સ્થળોમાં અર્થાત મસ્તક, મુખ,
હૃદય, ગુહ્ય અને ચરણોમાં ક્રમશઃ વાસુદેવ વગેરેનો ન્યાસ કરવો. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તથા નારાયણ આ વાસુદેવાદિ કહેવાય છે. એ ક્રમશઃ પરમેષ્ટિ આદિથી યુક્ત છે. પરમેષ્ટિ પુરુષ શૌચ, વૈશ્વ, નિવૃત્તિ તથા સર્વ એ પરમેષ્ટિ કહેવામાં આવ્યા છે. પરમેષ્ટિ પુરુષ વગેરે ક્રમશઃ શ્વેતવર્ણ, અનિલવર્ણ, અગ્નિવર્ણ, અંબુવર્ણ તથા ભૂમિવર્ણના છે. આ બધાનો પૂર્વવત ન્યાસ કરવો. જેમ કે શ્વેતવર્ણ પરમેષ્ટિ પુરુષાત્મને વાસુદેવાય નમઃ, મૂર્ધને અનિલવર્ણ શૌચાત્મને સંકર્ષણાય નમઃ, મુખે અગ્નિવર્ણ વિશ્વાત્મને પ્રદ્યુમ્નાય નમઃ, હૃદય અંબુવર્ણ નિવૃત્તાત્મન અનિરુદ્ધાય નમઃ, ગુહ્યે ભૂમિવર્ણાય સર્વાત્મને નારાયણાય નમઃ, પાદયો ઓમ ક્ષો કોપતત્મને નૃસિંહાય નમઃ ઇતિ સર્વાંગે. આ પ્રમાણે અંગમાં ન્યાસ કરવો આ તત્વન્યાસ કહેવાય છે. એ જ પ્રમાણે શ્રેષ્ઠ સાધકે એ જાણવું જોઈએ કે વાસુદેવ વગેરે નામોનું ડે વિભક્તિ રૂપ જસ ન્યાસમાં ગાહ્ય છે. ત્યાર પછી મંત્રજ્ઞ પુરુષ મૂળ મંત્રને 4 વખત બોલીને પૂરક, 6 વાર બોલીને કુંભક અને 2 વાર બોલીને રેચક કરીને પ્રાણાયામ કરે. કેટલાક આચાર્યોનું અહીં એવું પણ કથન છે કે પ્રાણાયામ પછી પીઠન્યાસ કરીને બીજા ન્યાસોનું અનુષ્ઠાન કરવું. પછી બતાવવામાં આવનારી વિધિ અનુસાર દશતત્વાદિ ન્યાસ કરીને વિદ્વાન પુરુષે મૂર્તિપંજર નામક ન્યાસ કરવો. પછી કિરીટ મંત્ર દ્વારા બુદ્ધિમાન સાધક સર્વાંગમાં વ્યાપક ન્યાસ કરે. પછી પ્રણવ સંપુટિત મંત્રને 3 વાર બંને હાથની 5 આંગળીઓમાં વ્યાપ્ત વિન્યસ્ત કરે. ત્યારબાદ 3 વાર પંચાંગ ન્યાસ કરે. ત્યાર પછી મૂળ મંત્રને બોલીને મસ્તકથી પગ સુધી વ્યાપક ન્યાસ કરે. પછી માત્ર પ્રણવ દ્વારા 1 વાર વ્યાપક ન્યાસ કરીને મંત્ર ન્યાસ કરે. ત્યાર પછી ફરી નેત્ર, મુખ, હૃદય, ગુહ્ય અને 2 પગ આ બધા અંગોમાં ક્રમશઃ મંત્રના 4 પદોનો અંતમાં નમ લગાડીને ન્યાસ કરે. જેમ કે ક્લીમ નમ નેત્રદ્વયે કૃષ્ણાય નમ, મુખે ગોવિંદાય નમ, હૃદયે ગોપીજનવલ્લભાય નમ, ગુહ્ય સ્વાહા નમ, પાદ્યો. ફરી ઋષિ વગેરે ન્યાસ કરી પૂર્વોક્ત પંચાંગ ન્યાસ કરે.